રમજાન માસ પૂરો થતા રાધનપુર ખાતે ઈદની ઉજવણી કરવામાં આવી। રાધનપુર ખાતે ઈદની ઉજવણી કરાઈ। ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ કારોબારી ચેરમેનની ઉપસ્થિતિની અંદર વોર્ડ નંબર 5 ના નગરસેવક અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાચી ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે જૈન બોર્ડિંગ પાસે ઈદની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં અંદર મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, હોદ્દેદારો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની ઉજવણી કરી હતી। આ પ્રસંગે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। રાધનપુરની અંદર હિન્દુ મુસ્લિમ એક થઈને રાધનપુરનો વિકાસ થાય તેના માટે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું બહુમતી આપી હતી અને તેના જ ભાગરૂપે ઈદની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારોને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરી હતી। ખૂબ આજે પવિત્ર માસ રમજાન આજે પૂરો થયો। આજે ચાંદ દેખાઈ ગયો એટલે આજે ઈદ મુસ્લિમોની એટલે ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો, ભાઈઓ, બહેનોને હું ખૂબ જ ઈદ મુબારક પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એ જ હું આશા રાખું। ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી સાહેબ તેમજ ડૉક્ટર દેવજી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ અહીંયા કને પધારેલા છે, તેમજ ભાજપના શહેર પ્રમુખ પણ અહીંયા પધારેલા છે। તેમનો ખૂબ ખૂબ આભાર અને મુસ્લિમ સમુદાયે તેમને હર્ષની લાગણીથી વધાવી, તેમનાથી હસ્તમેથુન કર્યું અને સ્નેહ મિલનના પ્રોગ્રામમાં આ મહાનુભાવો પધારવા બદલ તેનો મુસ્લિમ સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। પવિત્ર દિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈ બહેનોને મારા ઈદ મુબારક અને આ સદભાવનાની, ભાઈચારાની ભાવના કાયમી ટકી રહે એવી ખુદા સાથે પ્રાર્થના।